ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું સરગવા ખાવાના ફાયદા। સરગવા ખાવાના અત્યંત પ્રકારના ફાયદા છે। સરગવાનું સેવન કરવાથી આપણા આંતરડા એકદમ ચોખ્ખા થઈ જાય છે। જે પણ કોઈ લોકોની પેટની બીમારી છે તેમાં ભરપૂર પ્રમાણમાં રાહત મળે છે। પેટની બીમારીને એકદમ ગાયબ કરી નાખે છે આ સરગવો। રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે। ડાયાબિટીસને એકદમ કંટ્રોલ કરે છે। વજન ઘટાડવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે। તે આપણી આંખની રોશની માટે ખૂબ વધારે પ્રમાણમાં સારા છે। પોષક તત્વોથી ભરપૂર છે આ સરગવો। આ સરગવાનું સેવન કરવાથી હાડકાં ભરપૂર પ્રમાણમાં મજબૂત થવાના છે। રોગપ્રતિકારક શક્તિ ભરપૂર પ્રમાણમાં મજબૂત થવાની છે અને તમારા હૃદય બીમારી, ફેફસા સંબંધિત સમસ્યા છે, બધી જ સમસ્યાને તે જળમૂળમાંથી નીકાળવામાં મદદગાર સાબિત કરશે। આ સરગવો ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમથી ભરપૂર છે। તેનું સેવન કરવાથી તમને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળશે અને ભરપૂર પ્રમાણમાં હિમોગ્લોબિન વધશે। તમારા શરીરમાં જ્યારે કેલ્શિયમ ઘટી જાય પછી વિટામિન્સ ઘટે અને પછી હિમોગ્લોબિન વધારે પ્રમાણમાં ઘટી જાય તો તમારા શરીરમાં કેલ્શિયમ જ ન ઘટવા દે આ સરગવો, વિટામિન્સ જ ન ઘટવા દે અને હિમોગ્લોબિન જ ના ઘટવા દે તો તમારા શરીરમાં 95% તો રોગ તો એમ જ ઓછા થઈ જવાના છે અને તમારા આંખની રોશની માટે ફાયદાકારક છે, હૃદય સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે, તમારા હાડકાં મજબૂત બનાવે છે, ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, બીપી સંબંધિત સમસ્યાઓ માટે ભરપૂર પ્રમાણમાં સારા છે, જે પણ કોઈ લોકોની પેટ સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે સારા છે અને વૃદ્ધોને સાંધાના દુખાવા થતા હોય છે, પગનો દુખાવો થતો હોય છે, કમરનો દુખાવો થતો હોય છે તેમના માટે ભરપૂર પ્રમાણમાં સારા છે અને મેઇન એક ફાયદો છે જે તમારા કબજિયાત, વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત તે બધા જમાં ભરપૂર પ્રમાણમાં તમને ફાયદાકારક સાબિત થવાનો છે આ સરગવો। બધા જને જળમૂળમાંથી ગાયબ કરી દેશે। સરગવામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે। તેના લીધે તે તમારા શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ તો ઘટવા જ નહીં દે, ખૂબ વધારે પ્રમાણમાં ઇમ્યુનિટી વધારશે અને ઇમ્યુનિટી આપણા શરીરમાં વધશે એટલે કે શક્તિ વધશે, ઉર્જા વધશે, આપણને નબળાઈ ફીલ બિલકુલ નહીં થાય। તો એના લીધે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે પ્રમાણમાં મજબૂત થવાની છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે તો આપણા શરીરમાં કોઈ રોગ જ નહીં આવે અને રોગ નહીં આવે તો આપણે સ્વસ્થ રહીશું। તો તે આપણા શરીરમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોવો આવશ્યક જરૂરી છે અને તે શેનાથી મળે છે? સરગવાથી। અને અત્યારે સરસ મજાના કેટલા સરગવા મળી રહ્યા છે તો ભરપૂર પ્રમાણમાં સરગવો લાવીએ અને તેનું સેવન કરીએ। સરગવાના પાન નહીં, સરગવો, સરગવાના પાનના પણ એટલા બધા ફાયદા છે અને સરગવાના પણ એટલા બધા ફાયદા છે। બંનેના ફાયદા છે અને બંનેના અલગ અલગ ફાયદા છે। તો અત્યારે આપણે જાણીએ સરગવાના ફાયદા। તો સરગવાનું આપણે ખાલી એક જ સેવન કરવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે અને ફાયદા અનેક છે। આપણે અનેક ફાયદા આજે જાણીએ પરંતુ તેની સાથે હું તમને એક નુકસાન બતાવું છું। શું નુકસાન છે? એ બી નુકસાન બધા જ માટે નથી, ખાલી એક જ નુકસાન છે કે તમારે તેને કાચું સેવન બિલકુલ નથી કરવાનું। તમારે તેને બાફીને ખાઈ શકો છો, તેની દાળ બનાવીને ખાઈ શકો છો, તેનું શાક બનાવીને ખાઈ શકો છો, તેનું સૂપ બનાવીને ખાઈ શકો છો, તમે અલગ પ્રકારમાં ઘણી બધી રીતે તમે તેનું સેવન કરી શકો છો પરંતુ ખાસ એક જ ધ્યાન રાખવાનું છે કે તેને કાચો સેવન નથી કરવાનો। કાચો સરગવો ક્યારે પણ સેવન નથી કરવાનો, કોઈને નથી કરવાનો। એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે, આપણા બોડીમાં વધારે પ્રમાણમાં નુકસાન થઈ શકે છે અને આગળ જતાં નવા રોગ પણ ઉત્પન્ન થઈ શકે છે। તો આપણે ખાસ એક જ ધ્યાન રાખવાનું છે કે તેને બાફીને ખાઈ શકીએ છીએ, તેની દાળ બનાવી શકીએ છીએ, તેનું શાક બનાવી શકીએ છીએ, તેનું સૂપ બનાવી શકીએ છીએ, તેની ભરપૂર પ્રમાણમાં અનેક વાનગી બનાવી શકીએ છીએ। આપણે ક્યારે તેને કાચું સેવન ન કરીએ કેમ કે કાચું સેવન કરીશું તો તે આપણા ફેફસામાં, લીવરમાં, આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। એટલા માટે તેનો આપણે સારી રીતે જ ઉપયોગ કરીએ અને તેનો પાવડર સ્વરૂપે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તેનો પાવડર આપણે બનાવીએ કાં તો બહારથી લાવીએ અને તેનું સેવન પણ કરી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણને લીલો સરસ મજાનો લીલોછમ તાજો માજો સરગવો મળતો હોય તો સરગવાનું સેવન કેમ ન કરીએ? સરગવાનું સેવન કરવું હોય તો બેસ્ટ એક છે, તમે ઢોસાના સંભારમાં, ઇડલીના સંભારમાં, તમે ઉત્તપમના સંભારમાં, જે સંભારો છે તેમાં તમે નાખીને અવશ્ય પ્રમાણમાં ખાઈ શકો છો, દાળમાં પણ નાખીને ખાઈ શકો છો અને વૃદ્ધોને જો ન ખવાતું હોય તો તેનો ગરબ નીકાળીને છાલડા ફેંકીને તેના ગરબનું સેવન કરી શકો છો। સરગવાનું જો આપણે સેવન કરીશું ને તો સાંધાના દુખાવા ક્યારેય પણ નહીં થાય। જે લોકોને નાની ઉંમરમાં જોઈન્ટ્સનો દુખાવો થતો હોય છે, ઢીંચણનો દુખાવો થવા લાગ્યો છે, પછી કમરનો દુખાવો નાની ઉંમરમાં થવા લાગ્યો છે, ખભાનો દુખાવો થવા લાગ્યો છે, એ કોઈ જ દુખાવા નહીં થાય। અને જો તમને દુખાવા થતા હોય ને તો તમે સરગવાના પાનના
પાવડર લાવો અને સરગવાને તો તાજા મળે જ છે સરસ મજાના, તો સરગવાનું સેવન કરો. તમે રેગ્યુલર રોજે સરગવાના પાનનું સેવન કરો, સરગવાના પાનના પાવડરનું સેવન કરી શકો છો, પાનનું સેવન કરી શકો છો. પાન જો લીલા પાન ખાશો તો તમને થોડા કડચા લાગશે, થોડું તમને નહીં મજા આવે. એના કરતાં પાનનો પાવડર સરસ મજાનો જે જગ્યાએ રિયલ મળતો હોય એ તેનું સેવન કરો. રિયલ ના મળતો હોય તો તમે રિયલ બહારથી તોડીને મીઠા પાન લાવો, તેને સૂકવો અને તેનું પાવડરનું સેવન કરો. તેની સાથે સાથે રોજે સરગવાનું પણ સેવન કરો, કારણ કે સરગવાનું સેવન કરવાથી ના તમને ગેસ કબજિયાત થશે કે તમે કોઈ પણ તકલીફ નથી થવાની, તો તમે આસાનીથી કરી શકો છો. જો તમે રેગ્યુલર રોજ પાન અને સરગવાનું બંનેનું જો સેવન કરશો ને તો તમને એક જ મહિનામાં ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, ખભાનો દુખાવો, સાંધાનો દુખાવો, બધા જ દુખાવામાં રાહત મળી જવાની છે. તો તમે પહેલાં લાવો અને પહેલાં આ જ કાર્ય શરૂ કરો. પછી બીજો ફાયદો કે તમારા કબજિયાત, જે પણ કોઈ લોકોને ભરપૂર પ્રમાણમાં કબજિયાત છે તે લોકોને શું કરવાનું છે, જો અત્યારે સરસ મજાનો સરગવો મળી રહ્યો છે તો તે સરગવો લાવવાનો છે, તેને સાફ કરવાનો છે અને ઉપરથી જે લીલી છાલ છે તેને થોડી થોડી નીકાળી દેવાની છે અને પછી તેને ધોઈને બાફવાનો છે. અને તેમાં બાફતી વખત તમે થોડું મીઠું નાખી શકો છો અને તે સરગવાનો જે બાફ્યા પછી તેનો જે ગરબ છે તે ચાવવાનો છે અને ચાવીને તેનું સેવન કરવાનું છે. તો તમે રેગ્યુલર આવી રીતે સરગવાનું સેવન કરશો કે જો તમને એવી રીતે ન ભાવતો હોય, એનો ટેસ્ટ તમને બાફીને ન ભાવતો હોય તો તમે તેનો ગરબ કાઢીને તેનું શાક બનાવીને ખાઈ શકો છો. દાળમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. સૂપ તેનો બનાવીને પી શકો છો. સવારે તમે જો સૂપ બનાવીને પીઓ તો પણ તમારી બોડી માટે ખૂબ સારું રાહત મળવાની છે. તો તમે રેગ્યુલર આવી રીતે સરગવાના પાન અને સરગવાનું સેવન કરશો તો તમે ઇન્સ્ટન્ટ કબજિયાતમાં રાહત મળશે. તમારો વાયુ પિત્ત તો આ સરગવો જ મટાડશે. તેના પાન કરતાં પણ સૌથી વધારે જો તમારા વાયુ પિત્ત મટાડનારું હોય તો સરગવો. અને અત્યારે સરસ મજાનો લીલોછમ સરગવો મળી રહ્યો છે, તાજો માજો મળી રહ્યો છે. દરેક ઋતુમાં નથી મળતો અને અત્યારે સરસ મજાનો વધારે પ્રમાણમાં મળી રહ્યો છે. તો લાવીએ અને તાજું સરગવાનું સેવન કરીએ અને આપણા શરીરમાંથી વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતને નીકાળી દઈએ. જો નીકળી જશે ને તો 80% રોગ તો વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતથી જ ઓછા થઈ જવાના છે. તો આપણે તેને નીકાળીએ અને આપણી બોડીને એકદમ સ્વસ્થ રાખીએ. અને જે પણ કોઈ લોકો ડાયટ કરે છે, વેટ લોસ કરે છે, તેમના માટે તો રામબાણ છે આ સરગવો. તેનું સૂપ બનાવીને સવારમાં પીઓ, વેટ લોસ ઇન્સ્ટન્ટ થવા લાગશે. સરગવાનું શાક બનાવીને ખાઓ, દાળ બનાવીને ખાઓ. તમે ભરપૂર પ્રમાણમાં સરગવાનો ઉપયોગ કરી શકો છો. ભરપૂર પ્રમાણમાં તમારે જેટલો વજન ઓછો કરવો હશે ને એટલો વજન ઓછો થવાનો છે, કારણ કે તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર છે. તે વજન ઓછો કરવામાં તમને મદદગાર સાબિત થશે અને તે મેટાબોલિઝમને સુધારવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. એટલા માટે જે પણ કોઈ લોકોને વધારે પ્રમાણમાં વેટ લોસ ઓછો કરવો છે તો તે લોકોએ રોજે સરગવાનું સૂપ પીવાનું છે અને રોજે સરગવાનું શાક, આ તો સરગવાની દાળ કે પછી કોઈ બી વાનગી તમે સરગવાની બનાવીને અવશ્ય પ્રમાણમાં ખાઈ શકો છો. અને હા, તે પોષક તત્વોનો ભંડાર છે. તેમાં વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં છે, મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં છે, કેલ્શિયમનો તો રાજા કહેવાય છે. તેમાં હિમોગ્લોબિન તો ભરપૂર પ્રમાણમાં તેનાથી વધવાનું છે અને પેટની સમસ્યાની તો આમ જ રાહતમાં મળવાની છે. એક જ તમે ખાલી 4 થી 5 વાર તેનું સેવન કરશો તમને તરત જ પેટની સમસ્યામાં તો ઇન્સ્ટન્ટ રાહત મળી જવાની છે. એ પણ કોઈ લોકોને પથરી છે તેના લીધે ખૂબ વધારે પ્રમાણમાં રાહત મળવાની છે. સરગવામાં કેટલાક ઉપાયો કિડનીમાં જે સ્ટોન હોય છે તે સમસ્યાને દૂર કરવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. જે પણ કોઈ લોકોને પથરી સંબંધિત સમસ્યા છે તેમને સરગવાના પાનનો અને સરગવો, કાચો સરગવો એટલે કે લીલો સરગવો કાચો નહીં, બાફેલો, ચડવેલો કે તમે શાક, દાળ કે પછી સૂપ તેને બાફી લો, તમે ચૂસો, એવી રીતે કાચો સરગવો નહીં. જો તમે સરગવો અને સરગવાના પાનનો પાવડર જો ઇન્સ્ટન્ટ રોજ લેશો ને તો તમારી પથરી ઇન્સ્ટન્ટ ગાયબ થઈ જશે. તમારી પથરી મટી જ જવાની છે. સરગવામાં વિટામિન એ છે જેના લીધે તમારી આંખની રોશનીને તે સારામાં સારી સુધારી જ દેશે. તમારે આંખમાં ઝાંખાશ થતી હોય, તમને ચક્કર આવતા હોય, માથું ખેંચાણ થતું હોય, આંખમાં ઝાંખું દેખાતું હોય અને તમારી આંખની રોશની ધીમે ધીમે ખરાબ થવા લાગી હોય, તે બધા જ ને આ સરગવો ખૂબ વધારે પ્રમાણમાં સુધારવામાં મદદગાર સાબિત કરશે. જે પણ કોઈ લોકોને આંખની રોશની સુધારવી છે, આંખની રોશનીને સ્ટ્રોંગ કરવી છે, તેમના માટે ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાનો છે. હવે આ સરગવો નાના બાળકોથી લઈને મોટા સુધી અને વૃદ્ધો સુધી બધા જ માટે ફાયદાકારક થવાનો છે. તો જે પણ કોઈ લોકો નાના બાળકોને સરગવો નથી ખાતા તો તેમને શું કરવાનું છે, જેવું ડૉક્ટર એમ કે હવે તેમને ખવડાવવાનું શરૂ કરી દો ત્યારે શું કરવાનું છે,
સરગવાને બાફવાનો છે, છાલ ઉતારવાની છે અને પહેલાં છાલ ઉતારીને ધોઈને પછી બાફવાનો છે અને બાફીને જેની અંદર જે પલ હોય છે ને, જેની અંદરનો ગરબ, એ ગરબ બાળકને ખવડાવવાનો છે. તમે જેવો ડૉક્ટર એમ કે ખવડાવવાનું શરૂ કરી દો ત્યારથી જ તમારા બાળકને તમારે ખવડાવવાનું છે. તમારા બાળકમાં ભરપૂર પ્રમાણમાં શક્તિ વધશે, એનર્જી વધશે, તેને જીવનમાં ક્યારે પણ વાયુપિત્ત ગેસ એસિડિટીની કબજિયાત ઉત્પન્ન નહીં થાય, ક્યારેય પણ તેની રોગપ્રતિકારક શક્તિ નબળી નહીં પડે અને તેના શરીરમાં ભરપૂર પ્રમાણમાં એનર્જી મળશે. તેના હાડકાં ક્યારેય પણ નબળા નહીં થાય અને તેની જે માઇન્ડ શક્તિ છે ને એ વધારે પ્રમાણમાં ડેવલપ થવાની છે. એટલે બાળકને ભરપૂર પ્રમાણમાં સરગવાનું સેવન તો કરાવીએ જ. હવે તમારા બાળક મોટા થઈ ગયા છે, સરગવાને એવી રીતે ચૂસીને ગરબ ખાવાની ના પાડી છે, તો આપણે શું કરવાનું છે? હવે સરગવા ખાવાની પણ ના પાડી છે તો આપણે સરગવાને બાફવાનું છે, તેનો ગરબ નીકાળીને તેનું શાક બનાવવાનું છે. તેનું શાક તમે બનાવશો ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવવાનું છે. ત્યારે તમે તમારા બાળકને ખવડાવજો. તમારા બાળક અવશ્ય પ્રમાણમાં તેનું સેવન કરશે. તમે સૂપ બનાવીને પણ પીવડાવી શકો છો, દાળમાં નાખીને પણ પીવડાવી શકો છો. બાળક માટે તો ભરપૂર પ્રમાણમાં સારામાં સારું છે. બાળક માટે તો કોઈ નુકસાન જ નથી. ખાલી નુકસાન છે તો છે, કાચું સેવન નથી કરવાનું. બાકી વૃદ્ધો માટે, બાળકો માટે, યુવાનો માટે, કોઈના માટે આ સરગવો નુકસાનકારક સાબિત થવાનો જ નથી. ડાયાબિટીસના દર્દી માટે તો વધારે પ્રમાણમાં સારું છે, કારણ કે તે તમારી ડાયાબિટીસને કંટ્રોલ કરશે અને બીપીને પણ કંટ્રોલ કરવાનું છે. તો કોઈના માટે નુકસાનકારક ઊભું જ નથી થવાનું. તો વૃદ્ધોને પણ સેવન કરાવીએ, આપણે પણ કરીએ અને બાળકોને પણ કરાવડાવીએ. ભરપૂર પ્રમાણમાં સારો છે. તો અત્યારે સરસ મજાનો સરગવો મળી રહ્યો છે લીલોછમ, તેને ખરીદીએ, તેનું સેવન કરીએ અને આપણે બધા જ જ્યાં સુધી સરગવો મળે ત્યાં સુધી સેવન કરીએ. અને અત્યારે કેવી અલગ જ ઋતુ થઈ ગઈ છે કે ના શિયાળો ના ઉનાળો એક વચ્ચેની ઋતુ છે, તો એ ઋતુમાં આપણે સરગવાનું સેવન કરીએ, જેના લીધે આપણે શરદી, ઉધરસ, તાવ જેવી બીમારી ન આવે, બીજી કોઈ બીમારી ના આવે ને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય, જેના લીધે આપણા શરીરમાં કોઈ રોગો જ ઉત્પન્ન ન થાય. તો આપણે ખાસ કરીને તે આ બીમારીને દૂર કરીએ ને આપણે સરગવાનું સેવન કરીએ. આપણે માર્કેટમાંથી, બજારમાંથી સરગવો લીલોછમ તાજો માજો લાવીએ, તેનું સેવન કરીએ ને આપણા શરીરને, આપણી બોડીને સ્ટ્રોંગ બનાવીએ અને આપણે બધા જ રોગોથી દૂર રહીએ અને આપણી બોડીને આપણે સ્વસ્થ રાખીએ. ભરપૂર પ્રમાણમાં તમે આ સેવન કરો, તમારા શરીરના બધા જ રોગો દૂર થવાના જ છે. બાળકોને પણ ભરપૂર પ્રમાણમાં સેવન કરાવીએ, આપણે પણ ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ અને વૃદ્ધોને પણ સેવન કરાવડાવીએ. ખાલી ને ખાલી એક જ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે લીલા સરગવો લાવવાનો છે, પરંતુ તે કડવો ન હોવો જોઈએ. કડવા લીલા સરગવાનું સેવન બિલકુલ નથી કરવાનું ને નથી જ કરવાનું. તે લીલો સરગવો જે કડવો છે તે આપણા શરીર માટે સારો નથી. મીઠો સરગવો જ આપણા શરીર માટે સારો છે. તો જ્યારે આપણે ખાઈએ, જ્યારે શાક બનાવીએ, સૂપ બનાવીએ, દાળમાં નાખીએ, ત્યારે આપણે ખાસ એક ધ્યાન રાખીએ કે લીલો સરગવો કડવો ન હોવો જોઈએ, મીઠો હોવો જોઈએ. તેનું સેવન કરીએ અને કાચા સરગવાનું સેવન નથી કરવાનું. આપણે ભરપૂર પ્રમાણમાં સેવન કરીએ, આપણા શરીરને સ્વસ્થ રાખીએ અને આપણે ખુશ રહીએ.